હેલો મિત્રો, આપણે સંખ્યાત્મક ગુણધર્મ જોઈએ છે. સંખ્યાત્મક ગુણધર્મ પર આધારિત આપણે બે ગુણધર્મ જોઈ ગયા. એક બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો અને બીજું જોઈ ગયા ઉત્કલન બિંદુ ઉન્નયન. ત્રીજું આપણે જોઈએ ઠાર બિંદુ અવનયન. અવનયન એટલે ઘટાડો. તો ઠાર બિંદુમાં જે ઘટાડો થાય છે એ સંખ્યાત્મક ગુણધર્મ છે. એટલે આપણે કહીશું ઠાર બિંદુ અવનયન, ઠાર બિંદુમાં થતો ઘટાડો. ઠાર બિંદુ કોને કહેવાય? તો જે તાપમાને પદાર્થની ઘન અવસ્થા, એટલે સમજો કે હું બરફની વાત કરું તો બરફની ઘન અવસ્થા એટલે H2O ની ઘન અવસ્થા એટલે બરફ, H2O સોલિડ. અને પ્રવાહી અવસ્થા એટલે હું વાત કરું પાણી એટલે H2O લિક્વિડ. તો જે તાપમાને પદાર્થની ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ સમાન થાય તે તાપમાનને તે પદાર્થનું ઠાર બિંદુ કહે છે. તો જે તાપમાને પદાર્થ એટલે સમજો મેં H2O લીધો પદાર્થ, એનું ઘન અવસ્થા બરફ, એનું પ્રવાહી અવસ્થા પાણી, એનું બાષ્પ દબાણ સમાન થાય તે તાપમાનને તે પદાર્થનું ઠાર બિંદુ કહે છે. તો જો જે તાપમાને પદાર્થની પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થામાં બાષ્પ દબાણ સમાન હોય તે પદાર્થને, તે તાપમાનને તે પદાર્થનું ઠાર બિંદુ કહે છે. ઠાર બિંદુ કોને કહીશું? તો જે તાપમાને પદાર્થની ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ સમાન થાય તે તાપમાનને તે પદાર્થનું ઠાર બિંદુ કહે છે. અને જ્યારે ઠાર બિંદુ હોય ને ત્યારે પદાર્થની ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા વચ્ચે સમતુલન સ્થપાયેલું હોય છે. મતલબ ઘન પદાર્થના જેટલા અણુનું પ્રવાહીમાં રૂપાંતર થાય એટલા જ પ્રવાહીના અણુનું પાછું બરફમાં રૂપાંતર થઈ જશે. તો સમજો કે પાણીનું ઠાર બિંદુ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તો 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને બરફના જેટલા અણુઓનું પાણીમાં રૂપાંતર થાય એટલા જ પાણીના અણુનું પાછું બરફમાં. તો ઠાર બિંદુ એ પદાર્થના ઠાર બિંદુ એ ઘન કલા એટલે ઘન અવસ્થા અને તેની પ્રવાહી કલા એટલે પ્રવાહી અવસ્થા સાથે ગતિશીલ સંતુલનમાં હોય છે. હવે બરાબર ધ્યાન આપજો. આપણે આ વસ્તુ આલેખથી સમજીએ. તો અત્યાર સુધી આપણે પેલા શું ભણ્યા? ઠાર બિંદુની વ્યાખ્યા ભણ્યા. તો ઠાર બિંદુ કોને કહેવાય? તો આપણે કહીએ ભાઈ જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ અને ઘનનું બાષ્પ દબાણ સમાન થાય તે તાપમાન. જો આપણે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરીએ તો દ્રાવક માટે આ પ્રમાણેનો આલેખ આવે છે. પ્રવાહી દ્રાવક અને આ દ્રાવકને તાપમાન ઘટાડતા જાઓ, પ્રવાહીનું તાપમાન ઘટાડતું જાય, ઘટતું જાય, ઘટતું જાય, ઘટતું જાય, તો એક સમય એવો હશે પછી ઘન અવસ્થામાં રૂપાંતર પામશે. તો આ ઘન દ્રાવક છે. આ પ્રવાહી અવસ્થા છે, આ ઘન અવસ્થા છે. ફિઝિક્સમાં ટ્રિપલ પોઈન્ટ વિશે ભણ્યા હશે, ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા. જે બિંદુએ સવા, તો આ બિંદુએ સમજો કે આ બિંદુએ પ્રવાહી અને ઘન બંને હશે. ચાલો તો બરાબર ધ્યાન આપજો. આ છે પ્રવાહી દ્રાવક, ફક્ત ને ફક્ત શુદ્ધ પ્રવાહી દ્રાવક. એનો બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ આ પ્રકારનો છે. વધારે પડતું ઠંડુ પાડે તો ઘન અવસ્થામાં આ પ્રકારે રૂપાંતર પામે છે. હું દ્રાવણની વાત કરું. જો આ દ્રાવકમાં, આ દ્રાવક જે છે એ બાષ્પશીલ છે. આ દ્રાવકમાં જો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને, તો બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે, તો બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણનું બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. આપણે આવું બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડોમાં સાપેક્ષ ઘટાડામાં પણ ભણ્યા, ઉત્કલન બિંદુમાં પણ ભણ્યા કે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ, આ સમજો આ બાષ્પ દબાણનો આલેખ છે, તો બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. દ્રાવણ પ્રવાહી. તો આ દ્રાવક માટેનો આલેખ છે, આ દ્રાવણ માટેનો આલેખ છે.
ઠાર બિંદુ કોને કહેવાય? જે તાપમાને પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થાના બાષ્પ દબાણ સમાન હોય. તો દ્રાવક માટેની વાત કરું, દ્રાવક આ પ્રવાહી અવસ્થામાં, આ ઘન અવસ્થામાં, આ બિંદુએ સમજો, આ બિંદુએ પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થાનું બાષ્પ દબાણ કેવું છે? સમાન. ઘન અવસ્થાનું બાષ્પ દબાણ અને પ્રવાહીનું બાષ્પ દબાણ આ બિંદુએ સરખું થાય છે. તો આ દ્રાવકના આ બિંદુએ પ્રવાહી સ્વરૂપમાં દ્રાવક હોય કે ઘન સ્વરૂપમાં દ્રાવક હોય, આ બિંદુએ એનું બાષ્પ દબાણ સમાન થાય છે. તો આ બિંદુને હું કહીશું TF0. તો TF0 એટલે શું કહીશું? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. તો TF0, તો શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણને TF0 કહું છું. જો આ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થાય. હવે જો બાષ્પ દબાણ ઘટે તો સમજો આ બિંદુએ જુઓ તો પ્રવાહી દ્રાવણનું બાષ્પ દબાણ અને ઘન દ્રાવકનું બાષ્પ દબાણ સમાન થશે. જો મોસ્ટ ઓફ દ્રાવ્યને અવગણી નાખીએ તો આ બિંદુએ જુઓ પ્રવાહી દ્રાવણ અને ઘન દ્રાવકનું બાષ્પ દબાણ સમાન થાય છે. તો આ બિંદુને આપણે કહીશું, આ તાપમાનને આપણે કહીશું TF. TF એટલે કહીશું દ્રાવણનું ઠાર બિંદુ. તો બરાબર ધ્યાન. તો મને એવું કહો, આ તાપમાન અહીંયા 0 છે. જેમ જેમ આમ આગળ વધતું જાય તેમ તેમ તાપમાન શું થઈ જાય? વધે. તો TF0 અને TF0 નું કેવું હશે? વધારે. એને કહેતા દ્રાવકનું ઠાર બિંદુ કેવું હોય છે? ઓછું. તો યાદ રાખજો, શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય છે. આ તો ભણેલા જ છે કે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે. જેમ જેમ બાષ્પ દબાણ ઘટે તેમ તેમ ઠાર બિંદુ ઘટે. યાદ રાખજો, જેમ જેમ બાષ્પ દબાણ ઘટતું જાય ઉત્કલન બિંદુ શું થતું હતું? વધતું હતું. પણ ઠાર બિંદુ ઘટે છે. જો TF0 કરતા TF નું મૂલ્ય કેવું છે? ઓછું છે. આથી શુદ્ધ દ્રાવક કરતા, આથી શુદ્ધ દ્રાવકના ઠાર બિંદુ કરતા શુદ્ધ દ્રાવકના ઠાર બિંદુ TF0 કરતા એમાંથી બનતા દ્રાવણનું ઠાર બિંદુ TF કેવું હોય છે? બોલો, ઓછું હોય છે. એટલે કે TF નું મૂલ્ય એ TF0 કરતા ઓછું હોય છે. મતલબ કે ઠાર બિંદુમાં ઘટાડો થાય છે. ઠાર બિંદુમાં કેટલો ઘટાડો થયો? આ બે વચ્ચેનો જે ડિફરન્સ હોય ને એ તફાવત ડેલ્ટા TF. તો ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા TF યાદ રાખવાનું, હંમેશા ઓછું મૂલ્ય વધારે મૂલ્ય માઇનસ ઓછું મૂલ્ય. તો શું આવશે? યાદ રાખજો, TF0 માઇનસ TF. ઉત્કલન બિંદુમાં શું આવતું હતું? TB માઇનસ TB0. અહીંયા આવતું હતું TF0 માઇનસ TF. યાદ રાખવાનું, વધુ મૂલ્ય માઇનસ ઓછું મૂલ્ય. જ્યારે તફાવત લાવવો હોય તો હંમેશા પોઝિટિવ આવશે. ચલો, આટલા સુધીમાં કોઈને પ્રોબ્લેમ હોય તો જણાવો. તો પહેલા મેં શું ચલાવ્યું? ઠાર બિંદુની વ્યાખ્યા. તો જે તાપમાને પદાર્થની ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ સમાન હોય, તો જો આ તાપમાને જુઓ શુદ્ધ પ્રવાહી દ્રાવક અને ઘન દ્રાવક બાષ્પ દબાણ કેવું છે? સમાન. તો આ તાપમાનને તે દ્રાવકનું ઠાર બિંદુ TF0 કહે છે. અને જો ઠાર બિંદુ વખતે ઘન કલા અને પ્રવાહી કલા વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય છે, એટલે ઘનના જેટલા અણુનું પ્રવાહીમાં રૂપાંતર થાય એટલા જ પ્રવાહીના અણુનું પાછું ઘનમાં રૂપાંતર થાય છે. બોલો, આમાં કોને પ્રોબ્લેમ છે? તો આલેખ પરથી આપણને ખબર. બીજી વસ્તુ યાદ રાખજો, શુદ્ધ દ્રાવકમાં જેમ જેમ અબાષ્પશીલ દ્રવ્ય ઉમેરતા જાઓ બાષ્પ દબાણ ઘટતું જાય. અને રાખવાનું, બાષ્પ દબાણ ઘટે તો ઠાર બિંદુ ઘટે. એટલે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું ઠાર બિંદુ ઘટતું
ઘટતું જાય અને આ ઠાર બિંદુમાં જે ઘટાડો થાય છે ને એને કહેવામાં આવે છે ઠાર બિંદુ અવનયન. તો ઠાર બિંદુમાં જે ઘટાડો થાય એને શું દર્શાવવામાં આવે છે? ઠાર બિંદુ અવનયન. તો ઠાર બિંદુમાં થતો ઘટાડો કેટલું હોય છે? વધુ મૂલ્ય માઇનસ ઓછું મૂલ્ય. તો TF0 માઇનસ TF. તો જે ઠાર બિંદુમાં ઘટાડો થાય છે ડેલ્ટા TF ને કહેવામાં આવે છે ઠાર બિંદુ અવનયન કહે છે. પેલામાં ઉત્કલન બિંદુમાં વધારો થતો હતો. તો પેલામાં ઉત્કલન બિંદુમાં વધારો થતો હતો એટલે એક વખત આપણે એવું કહેતા ઉત્કલન બિંદુ ઉન્નયન. અહીંયા ઠાર બિંદુમાં ઘટાડો થાય છે એટલે આપણે એવું કહીશું ઠાર બિંદુ અવનયન. ઓકે, ચાલો જોઈએ. ઠાર બિંદુ અવનયન એ દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે. તો ઠાર બિંદુ અવનયન એટલે ઠાર બિંદુમાં થતો ઘટાડો એ દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે. ઉત્કલન બિંદુ ઉન્નયનમાં પણ આપણે એવું જ ભણ્યા હતા કે ઉત્કલન બિંદુમાં થતો વધારો એ દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં હોય. એવી જ રીતે ઠાર બિંદુમાં થતો ઘટાડો ઠાર બિંદુ અવનયન પણ દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે. હવે મારા મોલાલિટી નથી ગમતો, અચળાંક લખવો છે. ઉત્કલન બિંદુને ઇંગ્લિશમાં કહેવાય બોઇલિંગ પોઈન્ટ એટલે KB લખતા હતા. ઠાર બિંદુને ઇંગ્લિશમાં કહેવાય ફ્રીઝિંગ પોઈન્ટ એટલે F લખીશું. તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ M. જ્યાં KF બરાબર શું છે? સપ્રમાણતા અચળાંક. અહીં સપ્રમાણતા અચળાંક KF ને શું કહેવાય છે? ઠાર બિંદુ અવનયન અચળાંક. અવનયન એટલે ઘટાડો. ઠાર બિંદુમાં ઘટાડો થાય છે એટલે કહેવાય છે ઠાર બિંદુ અવનયન અચળાંક. અથવા ને મોલલ અવનયન અચળાંક પણ કહેવાય છે. કેમ મોલલ અચળાંક કહેવામાં આવે છે? કે એક મોલલ દ્રાવણ માટે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF અને મોલાલિટી કેટલી? 1. તો એક મોલલ દ્રાવણ માટે ઠાર બિંદુમાં થતો ઘટાડો કેટલો હોય? KF જેટલો. એટલે કહેવાય છે મોલલ અવનયન અચળાંક પણ કહેવામાં આવે છે. તો KF નું મૂલ્ય કેટલું હોય? કે એક મોલલ દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો કેટલો હોય? KF જેટલો. આથી આપ KF ને મોલલ અવનયન અચળાંક કહે છે. આનું બીજું પણ એક નામ છે ક્રાયોસ્કોપિક કોન્સ્ટન્ટ. શું કહેવામાં આવે છે? ક્રાયોસ્કોપિક કોન્સ્ટન્ટ. તો યાદ રાખજો KF ને ક્રાયોસ્કોપિક કોન્સ્ટન્ટ પણ કહેવામાં આવે છે. KB હતું ને એમાં મેં વાત તમને ચર્ચા કરવાની રહી ગઈ ને ઇબ્યુલોસ્કોપિક કોન્સ્ટન્ટ કહેવાય છે. તો યાદ રાખજો KB ને ઇબ્યુલોસ્કોપિક કોન્સ્ટન્ટ કહેવાય છે જ્યારે KF ને ક્રાયોસ્કોપિક કોન્સ્ટન્ટ કહેવાય છે. લખો તો લખી દેજો KB ને ઇબ્યુલોસ્કોપિક કોન્સ્ટન્ટ કહેવાય છે જ્યારે KF ને ક્રાયોસ્કોપિક કોન્સ્ટન્ટ કહેવાય છે. KF નો એકમ તો આપણે ગયો પ્રશ્ન કર્યો તો એની જેમ જ લખવાનું છે કે એમાં KB નો એકમ હતો, અહીંયા KF નો એકમ. હવે જે સમીકરણ છે એમાં KF ને સૂત્ર કરતા બનાવો. તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ M. તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF. મોલાલિટીની વ્યાખ્યા શું છે? દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો અનુભાર ગ્રામ પ્રતિ મોલ ગુણ્યા દ્રાવકનું વજન સામાં લખું છું કિલોમાં. આમાં KF ને સૂત્ર કરતા બનાવો તો KF ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TF દ્રાવ્યનો અનુભાર ગ્રામ પ્રતિ મોલ દ્રાવકનું વજન કિલોમાં ભાગ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં. ચલો ડેલ્ટા TF તમે કેલ્વિનમાં લખો તો પણ ચાલશે, સેલ્સિયસમાં લખો તો પણ ચાલશે. ગ્રામ કેન્સલ એટલે પ્રતિ મોલ આવશે. દ્રાવકનું વજન શામાં આવશે? કિલોમાં. તો કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. તો સેન્ટીગ્રેડ લખો તો સેન્ટીગ્રેડ કિલોગ્રામ મોલ ઇન્વર્સ. તો KF ના કયા કયા એકમ છે? તો યાદ રાખજો જે KB નો એકમ હતા ને એ જ એકમ છે. KB નો એકમ પણ આ જ હતો કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. તો KF નો એકમ પણ કયો છે? ડિગ્રી સેન્ટીગ્રેડ કિલોગ્રામ મોલ ઇન્વર્સ. ઓકે, ચાલો. દ્રાવ્યનું મોલર દળ. તો આ સૂત્રની મદદથી દ્રાવ્યનું મોલર દળ કઈ રીતે કરવાનું? તો મારી પાસે સૂત્ર છે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ M. તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KM. M બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો અનુભાર ગ્રામ પ્રતિ મોલમાં ગુણ્યા દ્રાવકનું વજન ગ્રામમાં લખો તો ઉપર 1000, કિલો લખો તો ઉપર 1000 લખવાનું નહીં. દ્રાવ્યના વજનને કહેવાય W2, દ્રાવ્યનો અનુભાર કહેવાય M2, દ્રાવકનું વજન W1. આપણું સૂત્ર શું છે? દ્રાવ્યનો અનુભાર M2 ઇઝ ઇક્વલ ટુ KF ગુણ્યા W2 ભાગ્યા ડેલ્ટા TF અપોન દ્રાવકનું વજન W1. નોર્મલી હું તો આ સૂત્રનો ઉપયોગ કરીશ. મોલારિટીનું સૂત્ર લખી દેવાનું, દાખલો કરી નાખવાનો બસ.
તો તમને ઠાર બિંદુ અવનયન અને અનુભાર નક્કી કરવા માટેનું સૂત્ર પૂછે તો આટલા સુધી લખવાનું પડશે. પણ હું તમને એવું કહું છું, આપણે પરીક્ષામાં આ સૂત્રનો ઉપયોગ કરીશું, ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ એમ ઇન્ટુ આઈ. જેવી રીતે ઉત્કલન બિંદુ માટે આપણે સૂત્ર વાપરતા હતા, ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ ઇન્ટુ આઈ, એવી રીતે આઈ. અને આઈ યાદ રાખજો, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ, યુરિયા, ઇથિલિન ગ્લાયકોલ અને અજ્ઞાત પદાર્થ માટે અજ્ઞાત દ્રાવ્ય પદાર્થ માટે, મતલબ દ્રાવ્ય પદાર્થ કોણ છે એવું આપણને કીધું ના હોય માટે આઈ ઇઝ ઇક્વલ ટુ 1 યાદ રાખજો. તો ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ, યુરિયા, ગ્લિસરીન અને અજ્ઞાત કોઈ દ્રાવ્ય પદાર્થ હોય તો આઈ નું મૂલ્ય 1. તો આપનું સૂત્ર કયું દીધું છે, ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ એમ. અને આપણને જે શરૂઆતમાં દાખલા જે છે એ બધા દાખલામાં આઈ આમાંથી જ કોઈ એક હશે, એટલે આપણે આઈ ની કિંમત મૂકી દો 1, તો આપણું સૂત્ર કઈ થઈ જાય, ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ એમ. આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. હવે ધ્યાન આપજો, બાષ્પાયન એન્થાલ્પી અને કેબી વચ્ચેનો સંબંધ, મતલબ પ્રવાહીનું બાષ્પાયન એન્થાલ્પી એટલે પ્રવાહીનું વાયુ અવસ્થામાં રૂપાંતર થાય ત્યારે એન્થાલ્પીમાં થતો ફેરફાર એને કહેવાય બાષ્પાયન એન્થાલ્પી. એટલે બાષ્પાયન કરવા માટે જરૂરી એન્થાલ્પીને કહેવાય બાષ્પાયન એન્થાલ્પી અને કેબી વચ્ચેનો સંબંધ. તો આ મોડે કહેજો, આર એમ ટીબી 0 સ્ક્વેર 1000 અપોન ડેલ્ટા એચ વેપોરાઇઝેશન. અને આનું આ સૂત્ર કે એફ આવે, ઠાર બિંદુ આવે તો પીગલન આવે, તો ગલન એન્થાલ્પી અને કેએફ વચ્ચે, કારણ કે ઘન અને પ્રવાહી વચ્ચે પીગલન આવે તો બાષ્પાયન ને બદલે પીગલન, તો કેએફ ઇઝ ઇક્વલ ટુ અહીંયા ડેલ્ટા એચ વેપોરાઇઝેશન, ડેલ્ટા એચ બાષ્પાયન લખ્યું છે, અહીંયા ડેલ્ટા એચ ગલન લખવાનું, ડેલ્ટા એચ ફ્યુઝન. તમે ડેલ્ટા એચ ફ્યુઝન ને બદલે ડેલ્ટા એચ ગલન લખવું હોય તો ડેલ્ટા એચ ગલન લખી શકો, અહીંયા ડેલ્ટા એચ બાષ્પાયન. આ સૂત્ર મોઢે કરી દો. આર કોણ છે? તો કેબી એટલે આપણને ખબર છે, કેબી એટલે કોણ છે? મોલલ ઉન્નયન અચળાંક. કેએફ એટલે ઠાર બિંદુ મોલલ ઉન્નયન અચળાંક, ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક, આ ઠાર બિંદુ અવનયન અચળાંક. આર બંનેમાં આર એટલે વાયુ અચળાંક, M1 દ્રાવકનો અનુભાર. હવે સમજો, ટીબી 0 ચોપડીમાં ટીબી સ્ક્વેર લખ્યું, પણ મેં ટીબી 0 કહ્યું કારણ કે દ્રાવકનું ઉત્કલન બિંદુ છે અને દ્રાવક માટે આપણે શું લખીએ છીએ, ટીબી 0. પણ ચોપડીમાં લખ્યું છે એવું આપણે કહી દઈએ ટીબી સ્ક્વેર, તો ટીબી માટે શું આવશે, શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ યાદ રાખજો, એટલા માટે હું ટીબી 0 લખી રાખું છું, તમને ખ્યાલ આવે, શુદ્ધ દ્રાવકના ઉત્કલન બિંદુનો સ્ક્વેર. અહીંયા ટીએફ 0 સ્ક્વેર શુદ્ધ દ્રાવકના ઠાર બિંદુનો સ્ક્વેર અપોન 1000 ડેલ્ટા એચ બાષ્પાયન, ડેલ્ટા એચ વેપારેશન એટલે બાષ્પાયન એન્થાલ્પી, ડેલ્ટા એચ ફ્યુઝન એટલે ડેલ્ટા એચ ગલન એન્થાલ્પી. સૂત્ર મોઢે કરી દેવાનું, બીજું કોઈ આના પર આધારિત દાખલો આપણા બોર્ડની એક્ઝામમાં નહીં પૂછાય, સૂત્ર યાદ રાખવાનું, બસ સૂત્ર પૂછી શકાય. તો ચાલો આપણે ઠાર બિંદુ અવનયન પર આધારિત દાખલા જોઈએ. તો જુઓ, 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલનું સૂત્ર છે C2H6O2. 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવ્યું તો ઠાર બિંદુ અવનયન ગણો અને દ્રાવણનું ઠાર બિંદુ ગણો. પાણી માટે કેએફ નું મૂલ્ય 1.86 કેલ્વિન કિલોગ્રામ પર મોલ છે. તો જો મારી પાસે દ્રાવ્ય વત્તા દ્રાવક ઇઝ ઇક્વલ ટુ દ્રાવણ. દ્રાવ્ય કોણ છે? 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલને 600 ગ્રામ પાણીમાં મિક્સ કરવામાં આવ્યું તો ઇથિલિન ગ્લાયકોલ C2H6O2 દ્રાવ્ય છે, પાણી એ દ્રાવક છે. દ્રાવ્ય ઇથિલિન ગ્લાયકોલ કેટલા છે? 45 ગ્રામ. દ્રાવક પાણી કેટલા છે? 600 ગ્રામ. અનુભાર, તો ઇથિલિન ગ્લાયકોલનો અનુભાર કેટલો છે? કાર્બનનો 12, હાઇડ્રોજનનો 1, કાર્બનનો ઓક્સિજનનો 16. 16 32 + 6 + 24 62 ગ્રામ પર મોલ. તો મારી પાસે સૂત્ર છે ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ એમ ઇન્ટુ આઈ. હવે ઇથિલિન ગ્લાયકોલ, તો ઇથિલિન ગ્લાયકોલ માટે વન ટોપ અવયવ આઈ નું મૂલ્ય 1 થાય. એ મારું સૂત્ર આ રહેશે. તો ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ એમ. એમ નું સૂત્ર કયું? મોલાલિટી, દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો અનુભાર ગુણ્યા દ્રાવકનું વજન ગ્રામમાં, તો ઉપર 1000. તો ડેલ્ટા ટીએફ, કેએફ નું મૂલ્ય દાખલામાં આપ્યું છે 1.86, દ્રાવ્યનું વજન ગ્રામમાં
દ્રાવ્ય ઇથિલિન ગ્લાયકોલ એનું વજન ગ્રામમાં કેટલું છે 45 ગ્રામ ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનો અનુભાર, તો ઇથિલિન ગ્લાયકોલનો અનુભાર કેટલો છે 62 ગુણ્યા દ્રાવકનું વજન, દ્રાવક પાણી છે એનું વજન કેટલું છે 600 ગ્રામ. આ બધાને સૂત્ર કરતા બનાવો, સૂત્ર કરતો ડેલ્ટા ટીએફ નું મૂલ્ય મળે છે 2.2 કેલ્વિન. તો ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા ટીએફ કેટલો મળ્યો 2.2 કેલ્વિન. કિંમત મૂકી દો. ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ TF0 માઇનસ TF. સૂત્ર યાદ રાખજો, વધુ માઇનસ ઓછું, આવું યાદ રાખો. તો શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવકનું ઠાર બિંદુ ઘટે છે, તો દ્રાવકનું ઠાર બિંદુ વધારે હોય, દ્રાવણનું ઓછું હોય. ઉત્કલ બિંદુમાં શું હતું? TB માઇનસ TB0 હતું, યાદ રાખજો. અહીંયા TF0 માઇનસ TF. ગોટાળા ના મારતા, બધા ગોટાળા મારે છે. ડેલ્ટા TF ઠાર બિંદુમાં થતો ઘટાડો 2.2 કેલ્વિન. TF0 શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ. દ્રાવક કોણ છે? પાણી. તો પાણીનું ઠાર બિંદુ તમને ખબર હોવી જોઈએ. મેં લખ્યું હતું 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. 0 ડિગ્રી સેન્ટીગ્રેડ મતલબ 273.15 કેલ્વિન. માઇનસ TF. તો TF ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? આ કેલ્વિનમાં મૂક્યો, ધ્યાન આપજો. સેન્ટીગ્રેડમાં 0, કેલ્વિનમાં આટલા. તમારો આનો જવાબ આ કેલ્વિનમાં મૂક્યો તો આનો જવાબ કેલ્વિનમાં જ આવશે. તો TF ઇઝ ઇક્વલ ટુ 273 માઇનસ 2.2 એટલે 270.95 કેલ્વિન. તો જે રીતે આપણે ઉત્કલન બિંદુના દાખલા ગણ્યા હતા એ જ રીતે એ જ સૂત્ર વાપરવાનું છે, સરખી જ પેટર્ન. ખાલી ડેલ્ટા TF નું સૂત્ર બદલાઈ જશે પહેલા કરતા. પહેલામાં ડેલ્ટા TB નું સૂત્ર હતું TB માઇનસ TB0, વધુ માઇનસ ઓછું, આવું યાદ રાખવાનું. આનો તફાવત હંમેશા પ્લસમાં આવવો જોઈએ, બસ. વધારે માઇનસ ઓછું એવું યાદ. બીજો એક દાખલો, 1 ગ્રામ વિદ્યુત અવિભાજ્ય, પણ ચોપડીમાં અવિદ્યુત વિભાજ્ય લખ્યું હતું, મેં પણ અવિદ્યુત વિભાજ્ય લખ્યું. 1 ગ્રામ વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય છે જે 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળે છે. દ્રાવ્ય કોણ છે? વિદ્યુત અવિભાજ્ય 1 ગ્રામ છે, એને 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા બેન્ઝીનના ઠાર બિંદુમાં 0.40 કેલ્વિનનો ઘટાડો થાય છે. એટલે ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા TF તમને આપ્યો છે 0.40 કેલ્વિન. બેન્ઝીનનો ઠાર બિંદુ અવનયન અચળાંક KF નું મૂલ્ય આપ્યું છે 5.12 કેલ્વિન. તો દ્રાવ્યનો મોલર દળ ગણો. તો જો દ્રાવ્ય વત્તા દ્રાવક ઇઝ ઇક્વલ ટુ દ્રાવણ. દ્રાવ્ય કોણ છે? વિદ્યુત અવિભાજ્ય છે. દ્રાવક કોણ છે? બેન્ઝીન. દ્રાવ્ય કેટલું છે? 1 ગ્રામ. દ્રાવક કેટલું છે? 50 ગ્રામ. ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા TF કેટલો છે? 0.40 અને KF નું મૂલ્ય આપ્યું છે 5.12 કેલ્વિન કિલોગ્રામ ઇન્વર્સ. જ્યારે પણ ઠાર બિંદુ આવે તો એક જ સૂત્ર છે, ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ M ઇન્ટુ I. આ કોણ છે? અવિદ્યુત વિભાજ્ય. દ્રાવ્ય કોણ છે લખ્યું છે? ના. તો અજ્ઞાત દ્રાવ્ય પદાર્થ માટે I નું મૂલ્ય 1. તો ડેલ્ટા TF KF M બરાબર મોલાલિટી, દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો અનુભાર ગુણ્યા દ્રાવકનું વજન ગ્રામમાં, તો ઉપર 1000. I બરાબર 1. ના લખો તો પણ ચાલે. ઠાર બિંદુમાં થતો ઘટાડો 0.40 કેલ્વિન. KF નું મૂલ્ય 5.12. દ્રાવ્યનું વજન 1 ગ્રામ ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનો અનુભાર ગણવાનો છે ગુણ્યા દ્રાવકનું વજન, જો બેન્ઝીનનું વજન કેટલું આપ્યું છે? 50 ગ્રામ. તો દ્રાવ્યના અનુભારને સૂત્ર કરતા બનાવો, સાદુરૂપ આપો તો જવાબ આવે છે 256 ગ્રામ પ્રતિ મોલ. અનુભારનો એકમ છે ગ્રામ પ્રતિ મોલ. તો ઠાર બિંદુ અવનયન થઈ ગયું. તો બરાબર ધ્યાનથી ઠાર બિંદુ અવનયનના દાખલા કરી લેજો. પછી આપણે એટલે ઉત્કલ બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન અને બાષ્પ દબાણમાં તો સાપેક્ષ ઘટાડો 3 ભણ્યા. હવે એક અભિસરણ દબાણ સંખ્યાત્મક ગુણધર્મ બાકી, બરાબર છે. પછી વોન્ટ ઓફ I વિશે ભણીશું, એટલે આ ચેપ્ટર પતી જશે.